પડકારી દેશના યુદ્ધની ચીન પર પણ થઈ અસર। અનેક શહેરોમાં પેટ્રોલ અને ગેસ સ્ટેશન પર ઈંધણની અછત, ઓઇલ અને ગેસ ભરવા માટે અલગ અલગ જગ્યાએ લાંબી લાઈન। કંગાળ પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે આપ્યો ઝટકો। $7 અબજની લોનનો ચોથો હપ્તો અટકાવી દીધો। વૈશ્વિક ઘટનાક્રમમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા, EFF સમર્થિત કાર્યક્રમનું કરાશે મૂલ્યાંકન। હોટલ રેસ્ટોરન્ટ સહિતને તાત્કાલિક પીએનજી કનેક્શન આપવા મુખ્યમંત્રીએ આપી સૂચના। જરૂરિયાત મુજબ નવા પીએનજી કનેક્શનની માગણી કરે તો તેમને તાત્કાલિક ધોરણે આપવા આદેશ। પાઇપલાઇન મારફત ગેસ પુરવઠો મેળવી રહેલા નાગરિકો માટે રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ। ગેસ પુરવઠા મુદ્દે મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક। રાજ્યની હાલની સ્થિતિનો મેળવ્યો તાત। ગેસ પુરવઠા અથવા બળતણ અંગે સમસ્યા ઊભી ન થાય તે માટે લાંબા ગાળાનું આયોજન કરવા મુખ્યમંત્રીએ આપી સૂચના। એલપીજી સંબંધિત મદદ માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર। એલપીજી સિલિન્ડર સંબંધિત મુશ્કેલી માટે રાજ્યના નાગરિકો મેળવી શકશે મદદ। 1-800-233-0222 પર કરી શકાશે સંપર્ક। ગેસની અછતની અફવા અને કાળાબજારીની ફરિયાદને લઈ સરકાર એક્શનમાં। બાટલાની બુમરાળ ગાજી વિધાનસભા ગૃહમાં। બાટલો, છાણા, લાકડા લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો। સરકારે ગૃહમાં કહ્યું, હાલ રાજ્યમાં પૂરતો સ્ટોક, કોઈ અછત નથી। ત્રણેય કંપનીઓ પાસે 4.16 લાખથી વધુ સિલિન્ડરનો સ્ટોક હોવાનો સરકારનો દાવો। યુદ્ધના કારણે કાળાબજારીઓને બખા। 19 કિલો કમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1,550થી વધીને 4800 રૂપિયા થઈ જતા વેપારીઓની સ્થિતિ બની કફોડી। લારી કલ્ચર, ફૂડ કોર્ટ, હોટલ અને રેસ્ટોરન્ટ ધારકોએ ઈંધણ તરીકે ગેસના વિકલ્પ રૂપે ફરજિયાત કોલસા પર ડાયવર્ટ થવાનો આવ્યો વારો। અમદાવાદ જિલ્લામાં એલપીજીના વિતરણ માટે શરૂ કરવામાં આવ્યું મોનિટરિંગ। અનઅધિકૃત સંગ્રહ, કાળાબજારી અટકાવવા વહીવટી પ્રશાસન અધિકારીઓને આપી સૂચના। જિલ્લાના નાગરિકોને કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા અને ગેસ વિતરકોને સહયોગ આપવા કરી અપીલ। ગેસ સંકટના કારણે અમદાવાદની 16 સિવિલની મેસ બંધ। બીજે મેડિકલ હોસ્ટેલના ભાડામાં વિદ્યાર્થીઓને 2 શાકના બદલે અપાય છે 1 શાક। કેટલાક વિદ્યાર્થીઓએ બહારથી ટિફિન મંગાવવાનું શરૂ કર્યું। સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજની કેન્ટીનમાં વસાવાશે ઇલેક્ટ્રિક સગડી। ગેસ પુરવઠો ખોરવાતા સુરતમાં બંધ થઈ રહી છે હોટલ અને રેસ્ટોરન્ટ। ગ્રાહકોની સુવિધા માટે અમુક હોટલના સંચાલકોએ કોલસાની સગડી ચાલુ કરી। રેસ્ટોરન્ટમાં માત્ર લિમિટેડ વાનગી ઉપલબ્ધ। કમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતો હોવાથી વધી મુશ્કેલી। ગેસ સિલિન્ડર માટે પડતી બૂમો વચ્ચે મોરબીમાં કલેક્ટરે યોજી બેઠક। ગેસ એજન્સીના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત। એલપીજી સિલિન્ડરનો બિનજરૂરી સંગ્રહ ન કરવા કલેક્ટરે સૂચના આપી। ગ્રાહકો સાથે સંઘર્ષમાં ન ઉતરવા કરી અપીલ। સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગે કરી સઘન તપાસ। સંગ્રહખોરી ડામવા કાર્યવાહી શરૂ। સંબંધિત તાલુકાના મામલતદારો અને ફિલ્ડ સ્ટાફની ટીમોએ ગેસ એજન્સીઓ તેમજ પેટ્રોલ પંપ પર કરી તપાસ। ગેરકાયદેસર કમર્શિયલ ગેસના બાટલાનો જથ્થો ઝડપાયો કચ્છમાં। પશ્ચિમ કચ્છ એલસીબીએ કુકમા ગામે દરોડો પાડી 174 બાટલા સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। હિરણ ટાંક નામના આરોપીની કરી ધરપકડ। ગેસ સંકટ વચ્ચે ઈંધણના વિકલ્પ રૂપે અમદાવાદ મહાનગરપાલિકાના સીએનસીડી વિભાગે શરૂ કર્યું 1000 કિલો છાણ અને સ્ટીકનું વિતરણ। હોસ્ટેલ, કેન્ટીન, કોમ્યુનિટી કિચન અને નાના એકમોને અપાશે અગ્રિમતા। કોઈ ચાર્જ વસૂલ્યા વગર અત્યાર સુધીમાં 350 કિલોગ્રામ જથ્થો પૂરો પાડવામાં આવ્યો। મહાયુદ્ધના કારણે જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગની સ્થિતિ બની કફોડી। રો મટીરિયલના ભાવમાં અસહ્ય વધારો અને કમર્શિયલ એલપીજી ગેસની અછતના કારણે અનેક એકમો બંધ થવાના આરે। ઉત્પાદન ખર્ચમાં 40% સુધીનો તોતિંગ ઉછાળો આવતા પ્રિન્ટિંગ જોબ વર્કમાં પ્રતિ મીટર 2 અને સાડી દીઠ 10 રૂપિયાનો વધારો લાગુ। ગેસ સિલિન્ડરની અછતના કારણે સોના ચાંદીના દાગીનાના ઉત્પાદનને અસર। રાજ્યમાં અંદાજે 1 લાખ કારીગરો બન્યા બેકાર। 5 દિવસથી કમર્શિયલ સિલિન્ડર ન મળતા જ્વેલરી મેકિંગની પ્રક્રિયા અટકી। વેપારીઓએ પણ દાગીનાના નવા ઓર્ડર લેવાનું બંધ કર્યું હોવાનો દાવો। ફરી એકવાર કચ્છ જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો આંચકો। રાત્રિના સમયે અનુભવાયો આંચકો। રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા। દુધઈથી 20 કિલોમીટર દૂર ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ નોંધાયું કેન્દ્રબિંદુ।
હવામાન વિભાગે 18 અને 19મી માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની કરી આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ 2 દિવસ તાપમાન સામાન્ય કરતાં રહેશે વધુ. ગઈકાલે રાજકોટમાં નોંધાયું હતું સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન. દેશમાં ગરમીએ તોડ્યો 3 વર્ષનો રેકોર્ડ. અલ નીનોની તાપમાનમાં હજુ પણ થઈ શકે છે વધારો. મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન. દિલ્હી, યુપી સહિતના કેટલાક રાજ્યોમાં હળવા વરસાદની આગાહી. હીટવેવના કારણે અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સને ઇમરજન્સીના 120 કેસ મળ્યા. સૌથી વધુ 117 કેસ હાઈગ્રેડ ફીવરના નોંધાયા. 3 થી 13 માર્ચ દરમિયાન ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અને હાઈગ્રેડ ફીવરના 120 કેસ નોંધાયા. દેશમાં ઇન્ટરનેટ ડેટાના દૈનિક વપરાશ પર ટેક્સ વસૂલવા સરકારની વિચારણા. પીએમ મોદીના નેતૃત્વમાં મળેલી એક બેઠકમાં ડેટા પર ટેક્સ લગાડવાનો પ્રસ્તાવ થયો હતો રજૂ. ભારતમાં વર્ષે 229 અબજ જીબી ડેટાનો વપરાશ. ₹1 ટેક્સ લાગે તો સરકારને થશે 22,900 કરોડની આવક. મહિલાઓ માટે પેડ પીરિયડ્સ લીવની નીતિ લાગુ કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. કોર્ટે ટિપ્પણી કરી કે જો પીરિયડ લીવ કાયદો બન્યો તો મહિલાઓને નોકરી આપવામાં ખચકાટ થશે. મહિલાઓના કરિયરને જ નુકસાન જશે. રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી ટિકિટ લેનારા મુસાફરોને પણ વીમો આપવા સુપ્રીમ કોર્ટે કર્યું સૂચન. હાલ ઓનલાઈન રિઝર્વેશન કરનાર મુસાફરોને જ મળે છે વીમાનો લાભ. કોર્ટે ટિપ્પણી કરી કે કાઉન્ટર પરથી ટિકિટ લેનાર મુસાફરોને પણ આ સુવિધાનો આપવો જોઈએ વિકલ્પ. વ્હાઇટ એલઈડી લાઇટ લગાવનારા વાહનોના માલિકો સામે આરટીઓની કાર્યવાહી. 1 વર્ષની કાર્યવાહીનો દંડ માત્ર 2 મહિનામાં વસૂલાયો. 2 મહિનામાં 1021 વાહન ચાલકો પાસેથી 10 લાખથી વધુનો વસૂલાયો દંડ. નિયમ વિરુદ્ધ લાઇટ લગાવનારાના લાયસન્સ કરાશે સસ્પેન્ડ. સુરતના તડકેશ્વર ટાંકી કાંડનો મુદ્દો ગુંજ્યો વિધાનસભા ગૃહમાં. કોંગ્રેસે સવાલ કરતા કહ્યું 21 કરોડની ટાંકી ટેસ્ટિંગ સમયે તૂટી છતાં એજન્સીને કેમ ન કરાય બ્લેકલિસ્ટ. ટાંકી બનાવનાર એજન્સી અને કોન્ટ્રાક્ટર પાસે હજુ પણ 7 કામો હોવાનો સરકારે આપ્યો જવાબ. સરકારે 2001 થી 2025 સુધી 30,000થી વધુ ટાંકી બનાવી હોવાની મંત્રીએ આપી માહિતી. ગૌ માતાને રાજમાતાનો દરજ્જો આપવા કોંગ્રેસે વિધાનસભામાં મૂક્યું ગુજરાત રાજમાતા વિધેયક 2025. ગૌ માતાના ખોરાક, રહેઠાણ અને આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કરવા દરેક જિલ્લામાં એક ખાસ અધિકારીની નિમણૂક કરવા માંગ. ગૌ માતાના કલ્ચર માટે બજેટમાંથી વાર્ષિક 100 કરોડ ફાળવવાની પણ વિધેયકમાં કરાઈ દરખાસ્ત. જાહેર હેતુ માટે જમીન માંગણીની 815માંથી 47% એટલે કે 380 અરજી જ કરાઈ મંજૂર. 435 અરજીઓ નામંજૂર અથવા પ્રક્રિયાના નામે ચઢી ટલ્લે. મહેસૂલ વિભાગે 20 જિલ્લામાં 17.11 લાખ ચોરસ મીટર જમીન ફાળવી હોવાનો વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ. વાજબી ભાવોની દુકાનમાં અનાજનું છૂટકને બદલે 1 કિલોના પ્રમાણિત પેકિંગમાં કરાશે વિતરણ. તુવેર દાળ, ચણા અને ખાંડના વિતરણમાં પારદર્શિતા વધારવા અને ફરિયાદ ઘટાડવા સરકારે લીધો નિર્ણય. દુકાનદારોને ₹150ને બદલે હવે ચૂકવવામાં આવશે 185 પ્રતિ ક્વિન્ટલ કમિશન. ખુલ્લા લટકતા વાયરથી થયેલા મોત અંગે વીજ કંપની બીજા પર ન ઢોળી શકે આરોપો. ગુજરાત હાઈકોર્ટે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની અપીલને ફગાવી. મૃતક યુવકના માતા પિતાને 9% વ્યાજ સાથે 3.38 લાખથી વધુનું વળતર ચૂકવવા ટ્રાયલ કોર્ટના હુકમને હાઈકોર્ટે રાખ્યો બહાલ. અમદાવાદની ભદ્ર બજારને લઈને હાઈકોર્ટનો મહત્વનો આદેશ. સર્વે વગર નો વેન્ડર્સ ઝોન જાહેર ન કરી શકાય. પાથરણાવાડાને 21મી માર્ચ સુધીમાં ભદ્ર પરિસરમાં પુનઃ સ્થાપિત કરવા આદેશ. હાઈકોર્ટે મહાનગરપાલિકાની ઝાટકડી કાઢતા કહ્યું તેઓ ત્યાં જ બેસશે, રોકી નહીં શકો. શાળાઓને મળતી બોમ્બની ધમકીના કેસની તપાસમાં ઘટસ્ફોટ. ધમકી પાછળ પાકિસ્તાન અને ખાલિસ્તાનનો પ્રોપેગેન્ડા હોવાનો સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો. બાળકોમાં આજીવન ડર પેદા કરવા શાળાઓમાં બોમ્બ મુકાયા હોવાના કરાયા ઈમેલ. રજીસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ છતાં અમદાવાદમાં 9 મહિનામાં માત્ર 11% દસ્તાવેજ મહિલાના નામે થયા. વર્ષ 2025-26માં ડિસેમ્બર સુધી અમદાવાદમાં ઘર, જમીન સહિતની મિલકત ખરીદવા માટે કુલ 2.77 લાખ દસ્તાવેજની નોંધણી થઈ, જેમાંથી માત્ર 29,355 એટલે કે 11% દસ્તાવેજ જ મહિલાઓના નામે નોંધાયા.
વડોદરામાં ફરી અસામાજિક તત્વોનો ત્રાસ. કાર ચાલક બાઇક ચાલકને સાઈડમાં જવા હોર્ન મારતા ઉશ્કેરાયા યુવકો. કાર ચાલકને આંતરીને માર્યો માર. પોલીસ પહોંચતા જ નાસી છૂટ્યા અસામાજિક તત્વો. કુંભારવાડા પોલીસે હાથ ધરી તપાસ. બરોડા ડેરીના વિવાદ બાદ પ્રશાસન હરકતમાં. ડેસરની 2 મંડળીઓના તાળા તોડીને ઓફિસ કબજે કરવા કવાયત. ઓડિટથી બચવા માટે વેજપુર અને પ્રતાપપુરા ડેરીના મંત્રીઓએ ડેરીને માર્યા ખંભાતી તાળા. કેતન ઇનામદારની ફરિયાદ બાદ શરૂ કરાયો છે ઓડિટ. ગુજરાત મેડિકલ કાઉન્સિલે 3 ડોક્ટરના લાયસન્સ કર્યા સસ્પેન્ડ. વેલ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ભાર્ગવ પટેલનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ. MBBS સમકક્ષ ફોરેનની ડિગ્રી હોવા છતાં MD તરીકે કરતા હતા પ્રેક્ટિસ. રાજકોટની ગોકુલ હોસ્પિટલના ડોક્ટર મનોજ સેડાનું લાયસન્સ પણ સસ્પેન્ડ. ગાંધીનગર શહેરમાં 2.15 લાખથી વધુ મિલકતોનો GIS મેપિંગથી કરાશે રિસર્વે. તમામ ખુલ્લા પ્લોટ, રહેણાંક, કમર્શિયલ બિલ્ડિંગનો તૈયાર કરાશે ડેટાબેઝ. સંપૂર્ણ કામગીરી થશે AI આધારિત. ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન, ચેમ્બર અને સ્ટ્રીટ લાઇટનું પોલનું પણ થશે જીઓ ટ્રેકિંગ. સુરેન્દ્રનગરમાં 36 વર્ષે નવી 17 TP આવશે અમલમાં. રતનપર, દુધરેજ અને વઢવાણના 2033 હેક્ટર વિસ્તારમાં પોઈન્ટ મૂકી કરાશે સર્વે. 6 થી 8 મહિનામાં સર્વે થશે પૂર્ણ. છેલ્લે સુરેન્દ્રનગરમાં 1990માં 3 TP થઈ હતી જાહેર. દેશભરમાં ધોરણ 3ના વિદ્યાર્થીઓની ક્ષમતાનું માર્ચમાં પરખ દ્વારા કરાશે મૂલ્યાંકન. OMR આધારિત પરંપરાગત પદ્ધતિને સ્થાને હવે ટેબ્લેટ દ્વારા થશે ડિજિટલ મૂલ્યાંકન. દેશની 10,000થી વધુ શાળાના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવાશે. જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે. રવિ સિઝનના પાક માટે 30 એપ્રિલ સુધી કેનાલમાંથી અપાશે પાણી. આ વર્ષે રવિ સિઝનની પાકની કાપણીમાં વાર લાગવાની શક્યતા હોવાથી પાણી પુરવઠા વિભાગનો નિર્ણય. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌની યોજના મારફતે છોડાવું પાણી. ઉનાળુ પાક માટે પાણી મળતા ખેડૂતો હરખાયા. આગામી દિવસોમાં આસપાસના તળાવો અને ચેકડેમ પણ પાણીથી ભરાશે. પાણીથી ખેડૂતોને થશે ફાયદો. ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો સમય વધારવામાં આવ્યો. રવિ સિઝનમાં ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતોને રજીસ્ટ્રેશન માટે મળશે વધુ 15 દિવસ. હવે ધરતીપુત્રો 27 માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 2,585 રૂપિયા મળશે. રામ અને નથુરામ અંગે ગૃહમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે. મંત્રી ઋષિકેશ પટેલે લગાવ્યો આરોપ. કોંગ્રેસને રામ સાથે છે વાંધો. કોંગ્રેસે કર્યો પલટવાર. રામ નહીં, નથુરામ ગોડસેથી કોંગ્રેસને વાંધો. અમારો વિરોધ RSSના નથુરામ સામે હોવાનું કહી કોંગ્રેસે RSSની કાઢી ઝાટકણી. જી રામજી યોજના અંગેની ચર્ચામાં કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર. દાહોદ અને જાંબુઘોડામાં મનરેગા યોજનાની તપાસ CBIને સોંપવા કોંગ્રેસની માગણી. જે લોકો ભ્રષ્ટાચારમાં સામેલ છે તેમના મોઢે જી રામજીનો નારો શોભતો નથી તેમ કરી ભાજપને લીધી આડે હાથ. પ્રદેશ ભાજપે ચૂંટણી સંચાલન સમિતિની કરી જાહેરાત. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સમિતિની જાહેરાત. ગોરધન ઝડફિયાને બનાવાયા સમિતિના અધ્યક્ષ તો સંજયસિંહ ચૌહાણ, જસવંતસિંહ ભાભોર, ઉદય કાનગડ, શિલ્પેશ દેસાઈ, પ્રદીપ પરમાર અને મનીષ પરમાર સહિત 8 સભ્યોનો સમાવેશ. દાહોદ જિલ્લામાં બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કરાઈ કાર્યવાહી. MGBCLની ટીમે યોજી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ. 7,473 ગ્રાહકોએ નહોતા ચૂકવ્યા બિલ. 1,78 લાખની રકમ બાકી હોવાથી તમામના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા. ગીર સોમનાથની વેરાવળ નગરપાલિકાને PGBCL ફટકારી નોટિસ. 1,55 લાખનું વીજ બિલ 7 દિવસમાં ચૂકવવા આપી અંતિમ ચેતવણી. ચૂકવણી નહીં થાય તો પાણી પુરવઠા અને સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપવાની કરાઈ તાકીદ. અમદાવાદના સુભાષ બ્રિજને નવો બનાવવાની કામગીરી પૂરજોશમાં. બ્રિજની નીચે કરવામાં આવ્યો સોઇલ ટેસ્ટ. 1 એપ્રિલથી બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી નખાશે. બાદમાં 2 લેનના બ્રિજનું નિર્માણ કરાશે. બ્રિજ બનાવવાના સમયગાળા દરમિયાન ખાલી કરાશે નદી. સુરતના ઓલપાડની કાંઠા સુગર મિલમાં કૌભાંડ. હયાત ખાંડના સ્ટોક કરતાં વધારે સ્ટોક દર્શાવી લોન લેવાનું કૌભાંડ. તત્કાલીન MD પ્રદીપ પંડ્યા, ગોડાઉનના કીપર પ્રદીપ પટેલ અને લોન આપનાર પીપલ્સ કોઓપરેટિવ બેંકના મેનેજર જતીન નાયક વિરુદ્ધ પોલીસ ફરિયાદ.
સુગર મિલ બંધ થયા બાદ કસ્ટોડિયાને કરી તપાસ. આરોપીઓએ બેંકમાંથી 15 કરોડ 65 લાખની લોન લીધા બાદ ભરપાઈ કરી ન હતી. હાલ સુગર મિલ પાસે ખાંડનો કોઈ સ્ટોક નથી. ખાંડ વેચ્યા બાદ મિલના સંચાલકોએ રૂપિયા ક્યાં સગે વગે કર્યા તેને લઈ ઉઠી રહ્યા છે સવાલ. ગૃહમંત્રી હર્ષ સંઘવીને બીભત્સ ગાળો આપતા યુવક સામે CID સાયબર ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ. સાયબર ક્રાઇમે રાજકોટના યુવક આસિફને હૈદરાબાદથી ઝડપી પાડ્યો. ફોલોવર્સ વધારવા વિડીયો બનાવ્યા હોવાનું આવ્યું સામે. પોલીસ કાર્યવાહી બાદ આરોપીએ માગી માફી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખાદ્ય તેલના વેપારી પર પોલીસ અને ફૂડ વિભાગના દરોડા. વખરિયા બજારમાં સદગુરુ ટ્રેડિંગ કંપનીના નામની પેઢી ઉપર કરાઈ તપાસ. ભેળસેળની આશંકાએ લેવામાં આવ્યા તેલના સેમ્પલ. વડોદરાના મકરપુરાની એરફોર્સ સ્કૂલને ધમકી આપવાના કેસમાં સગીર આરોપીની અટકાયત. શાળાના વિદ્યાર્થીએ શિક્ષકને વોટ્સએપ પર કર્યો હતો મેસેજ. પરીક્ષા આપવાથી બચવા વિદ્યાર્થીએ સ્કૂલને મોકલ્યો ધમકીભર્યો મેસેજ. ભાવનગરના મહુવામાં 2 વર્ષ જૂના હત્યા કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો. અફઝલ પઠાણ અને નવાઝ ઉર્ફે ગટી પઠાણને આજીવન કેદની સજા સાથે 50,000 રૂપિયાનો ફટકારાયો દંડ. આઈસર ગાડી મૂકવાની બોલાચાલી બાદ મુનાભાઈ ચાવડાની આરોપીએ કરી હતી હત્યા. અમદાવાદમાં લાલ દરવાજા નજીક બેફામ બનેલા નબીરાઓને કારણે થયો અકસ્માત. ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા. પોલીસે કાર ચાલક દેવાંગ દંતાણીની કરી અટકાયત. કાર ચાલકની પાસે નહોતું ડ્રાઇવિંગ લાયસન્સ. વડોદરાના વિકસતા ભાયલી વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ અને પ્રદૂષણથી લોકો પરેશાન. શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા, માથાના દુખાવાની રહીશોની ફરિયાદ. GPCBએ એર મોનિટરિંગ સિસ્ટમ ગોઠવી AQIની તપાસ કરી શરૂ. વલસાડ નગરપાલિકાના કચરાના ટ્રેક્ટરે કર્યો અકસ્માત. MG રોડ પર 3 થી 4 વાહનોને લીધા અડફેટે. ઘટના CCTVમાં કેદ. ટ્રેક્ટર ચલાવનાર વ્યક્તિ નગરપાલિકાનો કાયમી કે અધિકૃત ડ્રાઈવર નહોતો. પાલિકાએ 700 રૂપિયાની મજૂરી આપી રાખ્યો હતો. અરવલ્લીના શામળાજી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આરોપી પર કર્યું ફાયરિંગ. અણસોલ નજીક ગુજસી ટોકના આરોપીએ ભાગવાનો કર્યો પ્રયાસ. SMCના ફાયરિંગમાં આરોપી શકાજી ડાંગીના જમણા હાથમાં વાગી ગોળી. આરોપીને હિંમતનગર સિવિલ ખસેડાયો. અમદાવાદ એરપોર્ટ પર CISFએ સ્મગલિંગનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. હેન્ડ બેગેજ સ્ક્રીનિંગ દરમિયાન 2 આંતરરાષ્ટ્રીય મુસાફરો પાસેથી અંદાજે 64.56 લાખ રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત. બંને મુસાફરો અને જપ્ત કરાયેલ ડોલર આગળની તપાસ માટે કસ્ટમ વિભાગને સોંપાયા. તાપીના વ્યારા પાસે ACBની સફળ ટ્રેપ. દૂધ મંડળીના ઓડિટ રિપોર્ટ માટે 15,000 રૂપિયાની લાંચ લેતા ઓડિટર સહિત 2 ઝડપાયા. સ્પેશિયલ ઓડિટર ધર્મેશ વસાવાએ લાંચની માગણી કરી. ACBએ રંગે હાથ ઝડપી લીધા. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં યોજાઈ ધ્યાન અને યોગ શિબિર. 3 દિવસીય શિબિરમાં 250 જેટલા કેદીઓ લીધો ભાગ. યોગ અને ધ્યાન શિબિરથી કેદીઓના માનસિક સ્વાસ્થ્યમાં સુધારાનું તારણ. કેદીઓએ યોગ અને ધ્યાનનો અભ્યાસ ચાલુ રાખવાની લીધી પ્રતિજ્ઞા. અમદાવાદ જિલ્લાના દિવ્યાંગજનો માટે યોજાયો સહાયક સાધનોના વિતરણનો કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સહાયક સાધનોનું કરાયું વિતરણ. સાધન સહાયથી આવનારા પરિવર્તન અંગે મુખ્યમંત્રીએ કરી લાભાર્થીઓ સાથે કરી વાતચીત. સિવિલ સર્વિસની પરીક્ષામાં પસંદગી પામેલા સ્પીપાના ઉમેદવારો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મુલાકાત. નાના માણસોને મદદરૂપ થવા મુખ્યમંત્રીએ સલાહ આપી. આરોગ્ય અને શિક્ષણને મહત્વપૂર્ણ ગણાવી તેને પ્રાથમિકતા આપવા મુખ્યમંત્રીએ કરી વાત. અમદાવાદના સ્પીપામાં અટલ વ્યાખ્યાન મેળાના 7મા સંસ્કરણના ભાગરૂપે યોજાયું વ્યાખ્યાન. સુશાસનના અસરકારક અમલીકરણ, રાષ્ટ્ર નિર્માણના વિઝન અંગે કરવામાં આવી ચર્ચા. મુખ્ય પ્રવક્તા ડોક્ટર ચૈતન્ય દાણીએ પૂરું પાડ્યું માર્ગદર્શન. લંડનમાં ધ 100ની પહેલા મેન્સ પ્લેયર્સના એક્શનથી મોટો વિવાદ. સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબ્રા અહેમદને ખરીદ્યો અંદાજે 2.34 કરોડ રૂપિયામાં. ભારતીય ચાહકોએ કાવ્યા મારના નિર્માણની કરી નિંદા. BCCIની સ્પષ્ટતા, આ વિદેશી લીગનો મામલો, બોર્ડ ન કરી શકે હસ્તક્ષેપ. IPL ટીમના પ્રેક્ટિસ સેશનને લઈ અને BCCIની નવી ગાઈડલાઈન. કોઈ પણ 2 ટીમ એક જ નેટ કે પીચ પર નહીં કરી શકે પ્રેક્ટિસ. દરેક ટીમને પ્રેક્ટિસ માટે ઉપલબ્ધ કરાશે અલગ અને નવા નેટ. ભારતીય મહિલાઓમાં વધ્યો ક્રિકેટનો ક્રેઝ. સર્વે મુજબ 2020 બાદ 14 રાજ્યમાં ક્રિકેટમાં બમણી થઈ મહિલાઓની ભાગીદારી.